જય માતાજી ફ્રેન્ડ્સ બધાને. તો ઘણા સમય પછી પાછો વ્લોગમાં આવ્યો છું, કેમ કે કિરીટભાઈ બહાર હોય, એ એના કામકાજમાં હોય, હું મારા કામકાજમાં હોઉં, એટલે બેને વ્લોગમાં બનાવવાનું સેટિંગ થાય નહીં. પહેલા વ્લોગમાં હું આવ્યો હતો, પછી આજે મેં કીધું એક વ્લોગ ઉતારીએ. તો હું ને કિરીટભાઈ બે બોર આવ્યા છીએ. તમને બતાવું, જો કિરીટભાઈ બોર ખાય છે અમારે. કિરીટભાઈ, અરે ભાઈ, અહીંયા એટલા મીઠા બોર છે યાર, આજે ખબર પડી. આ તો ક્યારે પાકી ગયા છે, આપણે તો હમણાંથી આવ્યા નથી. ગયા વર્ષે આવ્યા હતા, પણ આમ જુઓ બધી જગ્યાએ બહુ બધા બોર છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, અમારે કિરીટભાઈ બોર ખાય છે. હવે મને હાથ કીધો છે ઓરડીમાં છે કે બહુ બોર. તો હાલો તમને બતાવું. મજા મજા, મસ્ત બોર છે. એટલે રાકેશ, અહીંયા બોર તો જોઈ લે. ત્યારનો હું તને બોલાવું છું તો એકલો એકલો બ્લોગ બનાવવા આવી ગયા. બોર ખાવામાં રહે ને પેલા. આમ જો કેટલા બધા છે. વાહ, અને બહુ મીઠા હો બોર. તો ફ્રેન્ડ, અમારે કિરીટભાઈ ને બોર કેટલા ભાવે છે એ તમને આગળ બતાવું. જાળામાં ગળી ગયા છે પણ આવ. તો આ જો ફ્રેન્ડ, અહીંયા અમારે કિરીટભાઈ બોર ખાય છે. કેટલા ભાવતા છે. પેલા ભાઈ ઉભો રહી જાય, બ્લોગમાં લઈ લીધો કે આમ જોઈ લે. પણ બહુ મીઠા બોરો. હું તો ક્યારનો એકલો જ ખાઉં છું ભાઈ. રાકેશ ને છે ને બ્લોગમાં આજે એકલાને જ બનાવવાનો છે. આપણે બોર ખાઈ લેવાના છે. ખાઓ ખાઓ, બોર ખાઓ ભાઈ. અમે તો ખાઈ લઈએ. તો ફ્રેન્ડ, હજી અમારે કિરીટભાઈ છે ને, એ આવા નામ નથી લેતા. હજી બોર ખાય છે. આ જુઓ, તમને બતાવું. હજી ખાય, જુઓ. એને કેટલા બોર ભાવતા છે. કિરીટભાઈ, હું વિડીયો બનાવું છું, કઈ મારા માટે લાવ્યા કે બોર વીણી તમે? હા એમ, તો વાંધો નહીં. તો સારું, લ્યો. ઓય એલા, આ તો એકલો નીકળી ગયો. હવે આ ભાઈને એટલી ઉતાવળ થઈ ગઈ છે, અને હવે એ ભાળી ગયા છે. તમે આગળ તમે ઝાડ જોઈ રહ્યા છો ને, ત્યાં પથ્થર ને એવું બધું છે, એટલે ભાઈને ત્યાં ફોટા પાડવા છે. કેમ ભાઈ નીકળી ગયા? અચ્છા, ભાઈને થોડાક ફોટા પાડી દઈએ ને. હવે એને ક્યારેક રજા હોય તો જો પોજે આપીને બેસી ગયા છે. પોજ આપી દીધો એમ ને. સારું, ચાલો અમારા બ્લોગમાં બન્યા રહેજો. ભાઈના થોડાક ફોટા પાડી દઈ. તો જય માતાજી ફ્રેન્ડ, હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. પણ અત્યારે છે ને, બોર ખાવા આપણે આવવું હોય ને, તો આ બધો રસ્તો છે. આવી રીતે રસ્તામાં આવવું પડે. અહીંયા કોઈ હાઈવે કે કોઈ સારો રસ્તો ન હોય. બોર ખાવા માટે આવી રીતે આવવું પડે. રિક્સ લેવું પડે થોડું ઘણું, તો સારી રીતે બોર ખાવા મળે. નકર તો આપણે વેસાતા લઈને ખાઈએ તો પછી એમ કે સારા નથી, ખાટા લાગ્યા, આમ લાગ્યું, બધું કહેવું પડે. પણ સારી રીતે ખાવું તો આવવામાં આવવું પડે. તો જય માતાજી ફ્રેન્ડ, આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી અમે નેક્સ્ટ બ્લોગ અમે જોડે જ હું રાકેશ લઈને આવી છીએ. તો રાકેશભાઈને આજે બોર ખાવાનો મેળ આવ્યો નથી. તો હવે શું કહેશો? નેક્સ્ટ ટાઈમમાં રજા હશે ને, એ ખાલી બોર મારે ખાવાના છે, વિડીયો તમારે ઉતારવાનો છે. ઓકે ઓકે, પ્રોમિસ. હવે આ વખતે મેં જ એકલાય બહુ બધા બોર ખાધા છે. આ વખતે ઈ બોર ખાશે ને હું વિડીયો બનાવીશ. તો અમારો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ બ્લોગ અમે ફરી લઈને આવશું. તો અમારો વિડીયો કેવો લાગ્યો તો એકવાર જરૂર કોમેન્ટ કરજો. જય માતાજી, જય મા સોનલ. જય મા સોનલ.